નમસ્કાર મિત્રો, મહાદેવ, જય હિન્દ। ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણના લેક્ચર 13માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આગળના લેક્ચર 12માં આપણે દ્વિઘાત સમીકરણના દ્વિઘાત સૂત્રની રીતે ઉકેલ મેળવતા શીખી ગયા। અલગ અલગ પ્રકારના સમીકરણો લગભગ 10 થી 11 દાખલાઓ જોયા। બધામાં કંઈક ડિફરન્ટ ટાઈપના સમીકરણો આપણને આપેલા હતા। ક્યાંક સીધા સમીકરણો વ્યાપક સ્વરૂપમાં હતા, તો ક્યાંક વ્યાપક સ્વરૂપ નહોતું, સાદુરૂપ આપી અને આપણે વ્યાપક સ્વરૂપ સુધી પહોંચેલા છીએ। એ અલગ અલગ પ્રકારના દ્વિઘાત સમીકરણો જોયા પછી આજે આ લેક્ચરમાં આપણે દ્વિઘાત સૂત્રની રીતે જ ઉકેલ મેળવવાના છીએ, પણ વ્યવહારુ કોયડા કૂટ પ્રશ્નોનો ઉકેલ મેળવવાના છે કે જેમાં આપણને સમીકરણ આપેલું નથી, કોઈ વિગત આપેલી છે, એમનો અભ્યાસ કરી મગજમાં બરાબર ઉતારી અને એમના પરથી પહેલું કામ તો આપણે સમીકરણો બનાવવા પડશે। સમીકરણો બન્યા પછી તો જે કામ આગળના લેક્ચરમાં કર્યું સેમ એ જ કામ કરવાનું છે, પણ સમીકરણો બનાવવાના છે જે કામ આપણે અગાઉ પણ અવયવીકરણ અને પૂર્ણવર્ગમાં પણ સમીકરણો બનાવતા તો શીખી જ ગયા છીએ। અહીંયા કંઈક રકમ અલગ આપેલી છે એટલો તફાવત। તો 12મા દાખલાની રકમ છે કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 હોય તો બંને સંખ્યાઓ શોધો। બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક, અયુગ્મ એટલે એકી સંખ્યાઓ, 1, 3, 5, 7, 9 આ બધી અયુગ્મ સંખ્યાઓ છે, પણ બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓ વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય? જો તમે 3 કહો તો 3 પછી આવે 5, તો 3 કરતાં 5 એ 2 જેટલા મોટા હોય। અથવા ગમે તે બે ક્રમિક લઈ લ્યો અયુગ્મ 13 અને 15, તો 13 કરતાં 15 એ 2 જેટલા મોટા છે। એટલે ટૂંકમાં જે બે ક્રમિક અયુગ્મ સંખ્યામાંથી તમે નાની સંખ્યા જે પસંદ કરો એના પરથી ક્રમિક અયુગ્મ મોટી સંખ્યા લઈ આવવા માટે નાની સંખ્યામાં તમારે 2 ઉમેરવા પડે। જો પેલી ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા આપણે x ધારેલ હોય તો બીજી સંખ્યા લઈ આવવા માટે આપણે xમાં 2 ઉમેરવા પડે। પછી મિત્રો યુગ્મ હોય, અહીંયા તો માનો કે અયુગ્મની વાત છે, કદાચ યુગ્મ હોય તો વાત આની યાદ છે। યુગ્મ હોય તો 2, 4, 6, 8 તમે પેલી સંખ્યા x ધારો તો બીજી યુગ્મ સંખ્યા મેળવવા માટે એમાંય તમારે ઉમેરવાના તો 2 જ છે, પણ ફેર ક્યાં આપેલો હોય, યુગ્મ કે અયુગ્મ ભલે ગમે તે આપેલું જ છે, તફાવત મિત્રો આ આંકડામાં આપેલો હોય। અયુગ્મ હોય તો એના પ્રમાણમાં સરવાળો આપેલો હોય, યુગ્મ હોય તો એના પ્રમાણમાં સરવાળો આપેલો હોય, પણ સંખ્યાઓ તો બે એકની એક જ ધારવી પડે તમારે। પહેલી સંખ્યા x ધારો તો બીજી એના અનુસંધાને x+2 મળે। તો આવી બે સંખ્યાઓ છે જેમના વર્ગોનો સરવાળો આપણને આપેલો છે 290। એટલે પહેલું કામ આપણે કરીએ, બંને સંખ્યાઓ ધારી લઈએ। ધારો કે માગેલ બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો x અને પેલી સંખ્યા x તો બીજી x+2 છે। હવે આ બંનેના વર્ગોનો સરવાળો આપણને આપેલો છે 290, એટલે આપણે લખવું જોઈએ કે વળી તે બંનેના વર્ગોનો સરવાળો 290 છે। હવે જો આને આપણે ગાણિતિક સ્વરૂપ આપીએ તો પહેલી સંખ્યાનો વર્ગ એટલે x વર્ગ, બીજી સંખ્યાનો વર્ગ એટલે x+2 હોલ સ્ક્વેર, આ બેયનો સરવાળો પ્લસ એના બરાબર આપણને આપેલા છે 290। અહીંયા મારે સાદુરૂપ આપવા માટે દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કરવાનું છે, તો x વર્ગ એમના એમ, પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું પદ એટલે 2 2 4x, બીજા પદનો વર્ગ અને છેલ્લું પદ હંમેશા પ્લસ જ હોય એટલે 4। આ 290 આ બાજુ લઈ આવું વ્યાપક સ્વરૂપમાં લખવા માટે, તો -290 બરાબર 0। સાદુરૂપ આપીએ સજાતીય પદો તો x વર્ગ પ્લસ x વર્ગ એટલે 2
2x²। આ 4x એમના એમ। હવે આ એક પ્લસ અને એક માઇનસ બાદબાકી થવાની। 290માંથી તમે 4 બાદ કરશો એટલે 286, પણ મોટા પદની નિશાની આવે એમના બરાબર 0। હવે જુઓ, ત્રણે ત્રણ પદ ઉપર નજર ફેરવશો તો ત્રણેય પદ એવા છે, એમાં જે સહગુણકો છે એ પ્રકારની સંખ્યાઓ છે કે જેને તમે 2 વડે ભાગી શકો એમ છો। તો 2 વડે ભાગી આખા સમીકરણને। તો પહેલું પદ x² વધે માત્ર, 4ને 2 વડે ભાગશો 2x, 286ને તમે 2 વડે ભાગશો એટલે 143 એમના બરાબર 0। અહીં કારણ આપવું હોય તો આપી શકો તમે 2 વડે ભાગતા। હવે આપણી પાસે જે સમીકરણ મળ્યું એ વ્યાપક સ્વરૂપમાં છે, x² + 2x - 143 બરાબર 0। હવે યાદ કરો કે આનો જો દ્વિઘાત સૂત્રની રીતે આપણે ઉકેલ મેળવવો હોય તો આપણે 3 કિંમતોની જરૂરિયાત ઊભી થાય, a, b અને c। એટલે એના માટે આપણે આપેલા સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવું પડે। તો હવે આપેલા સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે કયું સ્વરૂપ? તો એ x² + bx + c બરાબર 0 આમની સાથે સરખાવતા। એટલે આપણને કિંમતો મળવાની a = 1 x² નો સહગુણક એટલે a, b એટલે x નો સહગુણક 2 અને c એટલે અચળ પદ આપેલું છે -143। હવે આપણે ઉકેલ મેળવવા માટે વિવેચક એટલે કે b² - 4ac આની કિંમત મેળવવી પડે। તો હવે b² - 4ac = b² એટલે 2 નો વર્ગ -4a = 1, c બરાબર -143। ગુણાકાર કરીએ, સાદુરૂપ આપીએ તો 2 નો વર્ગ 4, આ માઇનસ માઇનસ પ્લસ 143 અને 4 એમનો ગુણાકાર, તો 4 3 12 2 વધી 1, 4 4 16, 16 ને 1 17, 17 ના 7 વધી 1, 4 1 4 ને 1 5 એટલે 572। એમાં આપણે 4 ઉમેરવાના થાય, 4 ને 2 6 એટલે 576। હવે આ 576 એ >0 એટલે કે ધન પૂર્ણાંક મળ્યો। વિવેચકની કિંમત ધન સંખ્યા મળે તો યાદ કરો મિત્રો કે જે દ્વિઘાત સમીકરણ માટે વિવેચકની કિંમત ધન પૂર્ણાંક મળે, >0 મળે, એ દ્વિઘાત સમીકરણને 2 ભિન્ન અને વાસ્તવિક ઉકેલ હોય। એટલે હવે આપણે આ 2 ઉકેલો મેળવીએ, એક્સની 2 કિંમતો મેળવીએ કે x = x બરાબર -b પ્લસ √b² - 4ac / 2a = આ માઇનસ એમના એમ બીની કિંમત અહીં આપણે સરખામણી કરી, b બરાબર આપણને મળેલા છે 2 પ્લસ √b² - 4ac જેમની કિંમત છે 576 એમના છેદમાં 2 × a = 1 -2 પ્લસ હવે 576 એ કોનો વર્ગ છે, અથવા તો 576નું વર્ગમૂળ કેટલું? 24નો વર્ગ 576 છે, 25નો વર્ગ 625 થાય, એનાથી નાની સંખ્યા એટલે 24નો વર્ગ 576, 576નું વર્ગમૂળ થાય 24 એમના છેદમાં 2। 24માંથી 2 બાદ કરીએ એટલે 22, 22ના છેદમાં 2 માટે x બરાબર છેદ ઉડાડીએ તો 11 2 22 એટલે x બરાબર આપણને મળવાના 11। આ જ રીતે xની બીજી કિંમત જો મેળવીએ તો x = -b - √b²
b² -4ac / 2a. હવે બી એટલે બે આપેલા છે, -√b² -4ac ની કિંમત 576 મળેલ છે. એમના છેદમાં 2 × a = 1. સાદુરૂપ આપી આ -2 -576નું વર્ગમૂળ એટલે 24 એમના છેદમાં 2. અંશમાં બંને સંખ્યાઓ એક જ સરખી સાઇન ધરાવે છે. એમનો સરવાળો થાય 24 ને 2 26, પણ કેવા માઇનસ. છેદ ઉડશે 13 2 26 એટલે -13 એ એક્સની આપણને બીજી કિંમત મળવાની છે, x = -13. હવે જો આપણને જે માગેલું છે એમાં એવું કીધું કે ધન પૂર્ણાંક સંખ્યાઓ, અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ. અહીંયા આપણને x = 11 મળ્યા, એ તો ધન પૂર્ણાંક છે, પણ x = -13 મળ્યા એ ધન પૂર્ણાંક નથી. હવે આપણે વિચારવાનું છે કે બેમાંથી કઈ શક્ય છે, તો -13 એ શક્ય નથી, કારણ કે એ ધન પૂર્ણાંક નથી. એટલે એનો ઉલ્લેખ કરવો પડે કે પરંતુ -13 એ ધન પૂર્ણાંક નથી. માટે x = -13 શક્ય નથી. હવે જો x = -13 શક્ય ન હોય તો એનો અર્થ એમ થયો કે x = 11 અને બીજી સંખ્યા એટલે કઈ, તો કે x + 2 એટલે કે 11 + 2 = 13. તો માગેલી બે સંખ્યાઓ કઈ મળી આપણને? 11 અને 13. છેલ્લે આપણે જવાબ લખવાનો કે આમ માગેલ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ અગિયાર અને 13 છે. મિત્રો આ બે એવા આંકડા હોય કે તમે એમના વર્ગોનો સરવાળો કરશો એટલે તમને 290 મળવાના છે. એ તમે ચેક પણ કરી શકો. બીજું કે અહીંયા અયુગ્મ સંખ્યા આપેલી છે. મેં દાખલાની શરૂઆતમાં પણ સ્પષ્ટતા કરી કે યુગ્મ સંખ્યા પણ આપેલ હોય, ક્રમિક ધન પૂર્ણાંકો પણ આપેલા હોય. ક્રમિક ધન પૂર્ણાંકો કહે તો આપણે x અને x + 1 રહેવાના રહે. ક્રમિક અયુગ્મ કે યુગ્મ ધન પૂર્ણાંકોની વાત કરે તો x અને x + 2 આ જ બંને વખતે ધારવાનું થાય. આપણે માત્ર ધારી લેવાનું હોય, સરવાળા એના અનુસંધાને અલગ અલગ આપેલા જ હોય. ક્લિયર? એટલે આ પ્રકારના દાખલાઓ ગમે તે હોઈ શકે. આ તો માત્ર એક નમૂના પૂરતો દાખલો ગણી શકાય. આવા પ્રકારના આપણા બીજા દાખલાઓ પણ છે જેની તમે પ્રેક્ટિસ કરતા રહેશો. મિત્રો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો હવે પછી જે આપણને આપેલું છે લંબચોરસ પર આધારિત વાત છે. લંબચોરસ આવે એટલે લંબચોરસની પરિમિતિ, લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસના પરિમાણ, આ બધી બાબતો મગજ પર ક્લિયર હોય. લંબચોરસના પરિમાણ એટલે લંબાઈ અને પહોળાઈ બે જ પરિમાણ હોય. ઓકે, અહીંયા રકમ એવી આપેલી છે કે એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 વધારે અને મોટી બાજુ એ નાની બાજુ કરતાં 30 મીટર વધારે હોય તો ખેતરની બંને બાજુ એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. અહીંયા મેં એક લંબચોરસ ABCD દોરેલો છે. એ લંબચોરસ ABCD એટલે ખેતર આપેલું છે. હવે આપણને સંબંધો કયા પ્રકારના આપેલા છે તો કે એની જે સૌથી નાની બાજુ છે, સૌથી નાની બાજુ AB અને CD, આ બે બાજુઓ નાની છે. તો નાની બાજુનું માપ એનો સંબંધ વિકર્ણ સાથે આપેલો છે કે વિકર્ણનું માપ નાની બાજુના માપથી 60 મીટર વધુ. વિકર્ણ એટલે AC. તો વિકર્ણનું માપ નાની બાજુના માપથી 60 વધારે અને બીજો સંબંધ આપેલો છે મોટી બાજુ એટલે કે BC કે AD સાથેનો. કયો? તો કે મોટી બાજુ એ નાની બાજુ કરતાં 30 મીટર વધારે. તો આ નાની બાજુથી મોટી બાજુનું માપ 30 વધારે. ટૂંકમાં વિકર્ણ અને મોટી બાજુ આ બંનેનો સંબંધ કોની સાથે આપેલો છે તો નાની બાજુ સાથે. એટલે આપણે ધારવું જોઈએ નાની બાજુનું માપ. જો આપણી પાસે નાની બાજુનું માપ હોય તો એમના પરથી આપણે વિકર્ણ અને મોટી બાજુ આ બે માપ ધારી શકીએ. હવે જુઓ, એ મળે પછી બહુ સરળતાથી આગળ વધી શકાય એમ છે.
પછી હું એમ કહું કે આ સૌથી નાની બાજુ, આ વિકર્ણ અને આ મોટી બાજુ, આ ત્રણેય માપ આપણી પાસે મળી ગયા. ત્યાર પછી તો આ ત્રિકોણ ઉપર કંઈક વિચારવાનું. જે પછી વિચારીએ એ પહેલાં હું ધારી લઉં. ધારો કે લંબચોરસ ABCD એ ખેતર છે. નાની બાજુ એટલે આપણે અહીંયા ધારેલ છે કઈ AB, એમને આપણે x મીટર લઈએ. તો એમના અનુસંધાને વિકર્ણ એટલે AC, એનું માપ નાની બાજુથી 60 વધારે એટલે AX પ્લસ 60 મીટર. અને મોટી બાજુ એટલે કઈ તો કે BC, એ મોટી બાજુનું માપ નાની બાજુથી 30 વધારે. હવે આપણી પાસે આ ત્રણ માપ છે. આનું માપ છે AX પ્લસ 60 મીટર, આ મોટી બાજુનું માપ AX પ્લસ 30 મીટર, અને સૌથી નાની બાજુ આપણે ધારેલી છે એ છે x મીટર. હવે આ ત્રણે ત્રણ આંકડા આપણી પાસે હોય અને ત્રિકોણ ABCમાં જો વાત કરીએ, ત્રિકોણ ABC, તો આ લંબચોરસ હોવાથી એમના ચારે ચાર ખૂણા કાટખૂણા હોય. આપણે તો સમીકરણ બનાવવું છે, તો આ ત્રણે ત્રણ બાજુનો ઉપયોગ થઈ શકે એવો કોઈ નિત્યસમ, એવો કોઈ પ્રમેય લાગુ પાડી શકાય. તો કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસ યાદ આવે કે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડી શકાય કે કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓની લંબાઈઓના વર્ગોના સરવાળા બરાબર હોય. તો ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે તો કર્ણ AC થાય, એનો વર્ગ એ બાકીની બે બાજુ એટલે કે AB અને BC એમના વર્ગના સરવાળા બરાબર થાય. તો હવે ત્રિકોણ ABCમાં માપ ખૂણો B બરાબર 90, માટે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ એટલે AC નો વર્ગ એના બરાબર બાકીની બે બાજુ એટલે AB વર્ગ પ્લસ BC વર્ગ. ત્રણે ત્રણ માપ આપણી પાસે તૈયાર છે. AC એટલે AX પ્લસ 60 એનો વર્ગ, ABનું માપ એટલે Xનો વર્ગ પ્લસ BC એટલે AX પ્લસ 30નો વર્ગ. માટે અહીંયા વર્ગનું વિસ્તરણ કરવું પડે. પહેલા પદનો વર્ગ પ્લસ છે તો પ્લસ જ આવશે. 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું પદ એટલે 60 ગુણ્યા 2 એટલે 120x. 6નો વર્ગ 36 હોય તો 60નો વર્ગ 3600. છેલ્લું પદ તો હંમેશા પ્લસ જ હોય. બરાબર x વર્ગ એમના એમ. ફરી પાછું દ્વિપદીના વર્ગનું વિસ્તરણ. પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું પદ 30 2 60. 3નો વર્ગ જો 9 હોય તો 30નો વર્ગ 900 થાય. હવે બધા જ પદને એક બાજુએ ભેગા કરી દઈએ. આપણે વ્યાપક સ્વરૂપ સુધી પહોંચવું છે તો કઈ બાજુથી કઈ બાજુએ પદ લઈ જવા એ પહેલાં શાંતિથી વિચારી લેવાનું. અહીંયા જુઓ તો વર્ગવાળા બે પદ એટલે 2x વર્ગ થાય. આ બાજુએ વર્ગવાળું એક જ પદ એટલે માત્ર x વર્ગ. તો 2x વર્ગમાંથી x વર્ગ બાદ કરીએ તો વર્ગવાળું પદ પ્લસ રહે. એનો અર્થ કે જમણી બાજુના પદ એમના એમ રાખીએ, આ ડાબી બાજુના બધા જ પદને આપણે જમણી બાજુએ લઈ જઈએ. સાથે સાથે સજાતીય પદ હોય તો એમના સરવાળા બાદબાકી પણ કરતા જઈએ. ડાબી બાજુના બધા જ પદને લઈ જઈએ છીએ એટલે ડાબી બાજુએ કાંઈ વધવાનું નથી. x વર્ગ પ્લસ x વર્ગ એટલે 2x વર્ગ. અહીંયા 60x એમના એમ લખો. જો x વર્ગવાળા બંને પદ સાથે ભેગા કરીએ, કદાચ તમે આ બધા પદ લખી નાખો ને પછી આ બધાને એ બાજુ લખો તોય ચાલે, પણ સાદુરૂપ આપવામાં સરળતા રહે એટલે આપણે શું કરીએ કે x વર્ગવાળા પદ સાથે જ લખીએ. અહીંયા 2x વર્ગ લખ્યા. હવે તમે ડાબી બાજુથી x વર્ગવાળું પદ પેલી બાજુ લઈ જાઓ એટલે એ માઇનસ થાય.
એટલે એક્સ વર્ગવાળા પદનું કામ પૂરું. હવે તો કે એક્સવાળા પદ લ્યો, આ પ્લસ 60x તો છે જ. હવે આ બાજુએથી પેલી બાજુ લઈ જઈએ તો 120 એ ડાબી બાજુએ પ્લસ છે, તો અહીંયા જમણી બાજુએ એમની કિંમત માઇનસ થવાની. હવે આવ્યું અચળ પદ, તો જમણી બાજુએ અચળ પદ 900 તો છે જ. ડાબી બાજુએથી આ જે 3600 છે એમની સાઈડ બદલાવો એટલે એ માઇનસ થાય. હવે સજાતીય પદ છે એમના સરવાળા બાદબાકી કરીએ, બબેની પેર છે, તો 2x વર્ગ એમાંથી x વર્ગ બાદ કરીએ એટલે માત્ર x વર્ગ વધે. 60માંથી 120 બાદ કરો એટલે -60x વધે. 900માંથી 3600 બાદ થાય એટલે 2700 વધે, મોટા પદની નિશાની, એટલે -2700 બરાબર 0. હવે આપણને વ્યાપક સ્વરૂપ મળ્યું. દ્વિઘાત સૂત્રની રીતે ઉકેલ મેળવી રહ્યા છીએ એટલે એ, બી અને સીની જરૂરિયાત ઊભી થાય. તો આપેલા સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે, વ્યાપક સ્વરૂપ એટલે ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર આપણને મળે x વર્ગનો સહગુણક એટલે 1, b બરાબર x નો સહગુણક એટલે -60 અને c બરાબર અચળ પદ એટલે -2700. વિવેચક મેળવીએ b² -4ac b², bની કિંમત -60 -4 a = 1. આ છે સીની કિંમત -2700. હવે માઇનસ છે પણ એમનો વર્ગ છે, બેકી ઘાત છે એટલે જવાબ પ્લસ જ આવે. 60નો વર્ગ 3600. આ માઇનસ માઇનસ પ્લસ 2700 ગુણ્યા 4 એટલે 7 4 28 8 વધી 2, 4 2 8, 8 ને 2 10, આ 2 મીંડા બીજા એટલે 10,800. સરવાળો કરીએ બંનેનો તો 0 0, 6 ને 8 14 ના 4 વધી 1, 3 ને 1 4 અને આ 1 એમના એમ એટલે 14,400. આ મને વિવેચકની કિંમત મળી, જે કિંમત 0 કરતાં મોટી સંખ્યા છે, ધન સંખ્યા છે. એટલે અહીંયાથી જ આપણને ખબર તો પડી જ ગઈ કે આપેલ દ્વિઘાત સમીકરણને બે ભિન્ન બીજ છે. હવે આપણે એ બીજ શોધવાના છે, તો એ સૂત્રો આપણે જાણીએ જ છીએ કે ax બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² -4ac અપોન 2a. કિંમતો મૂકીએ, આ માઇનસ અને બીની કિંમત -60 પ્લસ અંડરરૂટ 14,400 એમના છેદમાં 2 ગુણ્યા a બરાબર તો 1. સાદરૂપ આપીએ તો = આ માઇનસ માઇનસ પ્લસ એટલે 60 પ્લસ, હવે જુઓ વર્ગમૂળમાં 14,400નું આપણે વર્ગમૂળ જોઈએ. આપણે જાણીએ છીએ કે 144 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 144નું વર્ગમૂળ થાય 12. એના ગુણાકારમાં કેટલા થયા તો કે 100. 100નું વર્ગમૂળ થાય 10. તો 12 અને 10 આ બેનો ગુણાકાર એટલે 120. એટલે 14,400નું વર્ગમૂળ થાય 120. એમના છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2. આ કિંમત આપણે એક્સની મેળવી રહ્યા છીએ. 120 અને 60 એટલે 180. એમના છેદમાં 2. છેદ ઉડાડીએ તો જવાબ મળશે 90. એક્સની પહેલી કિંમત આપણને મળી 90.
આ જ રીતે એક્સની બીજી કિંમત મેળવીએ તો આમ પ્લસ છે એની જગ્યાએ માત્ર માઇનસ. એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a ઇઝ ઇક્વલ ટુ માઇનસ અને બીની કિંમત -60 માઇનસ અંડર રૂટ 14,400 એના છેદમાં 2 ગુણ્યા a એટલે 1. આ માઇનસ માઇનસ પ્લસ 60 આ 14,400નું વર્ગમૂળ આપણે ઉપર પણ મેળવ્યું 120 એમના છેદમાં 2 આવશે. હવે 120 એમાંથી જો 60 બાદ કરીએ એટલે 60 વધે, પણ 60માંથી 120 બાદ કરીએ છીએ એટલે મોટા પદની નિશાની એટલે -60 એમના છેદમાં 2 એટલે જવાબ મળ્યો -30. આ એક્સની બીજી કિંમત. મિત્રો અહીંયા આપણને એક્સની બે કિંમતો મળી, એક્સ બરાબર 90 અને એક્સ બરાબર -30. હવે જોઈએ કે એક્સ એ શું છે, તો એક્સ એ ખેતરની બાજુનું માપ છે. હવે ખેતરની બાજુનું માપ નહીં, કોઈ પણની બાજુનું માપ ક્યારેય ઋણ હોય નહીં, એટલે -30 આ શક્ય નથી. તો આપણને મળ્યું એક્સ બરાબર 90. એક્સ બરાબર 90 એટલે નાની બાજુ એ બી જેનું માપ આપણને 90 મીટર મળ્યું. આપણે માત્ર બંને બાજુઓના માપ શોધવાના છે, એટલે નાની અને મોટી બાજુનું માપ એના કરતાં 30 વધારે. એનો જો ઉલ્લેખ કરીએ કે વળી બાજુનું માપ ઋણ ન હોય, therefore x બરાબર -30 શક્ય નથી. તો આપણને સીધી બે બાજુ મળે જ કે નાની બાજુ x બરાબર 90 મીટર અને મોટી બાજુ x પ્લસ 30 એટલે 90 પ્લસ 30, 9 ને 3 12 એટલે 120 મીટર. અહીંયા આપણને બંનેનો સરવાળો કરીએ એટલે 120 મીટર આન્સર મળવાનો છે. આમ ખેતરની બે બાજુઓ ના માપ 90 મીટર અને 120 મીટર મળે છે. મિત્રો આ પ્રકારે લંબાઈ અને પહોળાઈ વચ્ચે અલગ પ્રકારના બીજા સંબંધો આપીને પણ કૂટ પ્રશ્ન આપણી સામે રજૂ કરતા હોય તો એ સંબંધોનો આ પ્રકારે ઉપયોગ કરી અને હિસાબ કરી શકીએ. બીજું વારંવાર મેં કીધું છે છતાંય સ્પષ્ટતા કરું કે આ દાખલો તમામ રીતે ગણી શકાય, એટલે જરૂરી એવું સહેજેય નથી કે માત્ર ને માત્ર સૂત્રની રીતે જ ગણવાનું થાય. ઓકે મિત્રો, આગળ શરૂઆતમાં દ્વિઘાત સમીકરણના શરૂઆતમાં જ આપણે ઘણા બધા સમીકરણો માત્ર મેળવેલા છે. જો તમારે કઈ રીતે પ્રેક્ટિસ કરી શકાય એની નાની એવી વાત કરી દઉં છું કે જે ત્યાં માત્ર સમીકરણો મેળવેલા છે, સમીકરણ સુધીનું કામ એટલે કે અહીંયા સુધીનું કામ તો આપણે ત્યાં કરેલું જ છે. પછી આપણને કોઈ રીતનો ઉલ્લેખ નહોતો એટલે આપણે અહીંયાથી કામ કરેલું નથી. તો તમે એ પ્રત્યેક દાખલાનો ઉકેલ સૂત્રની રીતે, અવયવીકરણની રીતે કે પૂર્ણવર્ગની રીતે પણ મેળવી શકો છો. એટલે એ સ્વપ્રયત્ને આપણે પ્રયાસ કરતા રહેશું. બીજું, એવા પ્રકારના દાખલાઓ ત્યાં હતા કે જે હવે મારે આવતા લેક્ચરમાં એની જરૂરિયાત છે. કયા? તો કે ટ્રેનની ઝડપ કે ગાડીની ઝડપ, ઇન શોર્ટ ઝડપ પર આધારિત દાખલા હતા કે એક જ સરખું અંતર કાપવા માટે ઝડપી કે ધીમી ગાડી કે ઝડપમાં વધઘટ હોય ત્યારે બંનેના સમય વચ્ચે કંઈક ચોક્કસ પ્રકારનો ડિફરન્સ આપેલો હોય, સમય વધારે હોય કે ઓછો હોય. એવા સમીકરણો પણ આગળ બનાવેલા છે, અવયવીકરણમાં એના ઉકેલ પણ મેળવેલા છે. તો એ પણ અગાઉથી થોડી પ્રિપેરેશન રાખશું તો આવતા લેક્ચરમાં આપણને એ સમજવામાં સરળ બનશે, કારણ કે એ સમીકરણો બનાવવા એટલા સરળ નથી. એટલા માટે એ અગાઉથી તમારે થોડીક એની પ્રિપેરેશન કરવી જોઈએ. તો આ લેક્ચરનું કામ મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. તમામ દાખલાઓ બરાબર વ્યવસ્થિત તૈયાર કરજો. અસ્તુ. ઓમ સાઈનાથ.